મહીસાગર જિલ્લામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। લુણાવાડા તાલુકાના ઉકરડી ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લીધા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। લાભાર્થીઓની જાણ બહાર એટીએમની મદદથી પૈસા ઉપાડી લેતા લાભાર્થીઓએ કાર્યવાહીની માંગ કરી છે। ग्राम पंचायतना सभ्योए सरपंच सामे अविश्वासनी दरखास्त दाखल करी छे तो नायब जिला विकास अधिकारीए समग्र मामले तपासना आदेश आप्या छे। डायरेक्ट लाभार्थीना ओटीपी दी अने एकाउंट डायरेक्ट खोलाईने एटीएम जोड़े राखीने उपाडेला छे। एक हप्ताना 30,000 रुपया छे ते एटीएम द्वारा उपाडेला छे। बीजा अनेकना उपाडेला छे पण 70-80,000 पण टोटल 20 आपे 10 आपे एम टुकड़ी टुकड़ी आपे। मारा मकान आवास योजना पैसा पड़ेला 30,000 रुपया एटीएम द्वारा एने उपाड़ी लीधा छे। एंट्री पड़ावा गयो ताने हूँ तपास कराई के मारे बधन मकान आव्युं तो मारो केम नथी आव्युं एटला माटे हूँ तपास कराई ताने मने खबर पड़ी के मारा पैसा उपड़ी जाय। एमां सरपंचे अमने पूछ्या वगर पंचायतना अनेक कामों कर्या छे। अमे कोई सभ्य जानता नहीं के डेप्यूटी ने नहीं पूछ्યું के सभ्यों ने नहीं पूछ्યું અને ડાયરેક્ટ કાર્યવાહી કરે છે। એ જે બેંકમાં એમના નાણા ગયા છે એ બેંક દ્વારા કઈ રીતે સરપંચે ઉપાડ્યા છે એ બાબતને અમે તપાસ કરાવીશું। છોટાઉદેપુર જિલ્લાના રૂમાડિયા ગામમાં અનોખો શપથ સમારોહ યોજાયો। લોકસભા અને વિધાનસભાના સભ્યોની જેમ નવા ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યોએ પણ પદ અને ગોપનીયતાની શપથ લીધી હતી। આ અનોખા શપથ ગ્રહણ સમારોહને નિહાળવા ગામના લોકો તો ભેગા થયા જ હતા, સાથોસાથ આસપાસના ગામના લોકો પણ આવ્યા હતા। ગામના નવનિયુક્ત સરપંચે જણાવ્યું હતું કે ગ્રામજનો શપથ સમારોહ ગામ નિહાળી શકે તે હેતુથી શપથવિધિ રાખવામાં આવી હતી। તેઓ જિલ્લા આરોગ્ય વિભાગમાં સેવા કરી નિવૃત્ત થતા ગામના લોકોની સેવા કરી રૂમડિયા ગામને આદર્શ ગામ બનાવવાની નેમ લીધી છે। मारो जे आज शपथविधि कार्यक्रम जो विचार छे आयो ए गाम लोकोने आ शपथविधि कार्यक्रम कई रीते थाय छे तो ए गाम लोको गांधीनगर के दिल्ली नहीं जवाना पण गामडाना लोको गामनी अंदर आ कार्यक्रम जोई सके અને આ આપણી સંસદ છે, આ આપણી વિધાનસભા છે। ગ્રામ પંચાયત એ જ વિધાનસભા કે સંસદ સભ્ય ગામ માટેની છે। મને દેખાય છે મારા ભવિષ્યની અંદર મારે શું કામ કરવું છે તો તમામ ટીમ સાથે જિલ્લાની તાલુકાની ટીમ સાથે સંકલનમાં રહીને અને આપણે પર જે ગામના લોકો મારા પર જે વિશ્વાસ મૂક્યો છે સરપંચ તરીકે તો વિશ્વાસને પૂર્ણ કરવા માટેની કામગીરી મારે શરૂઆત કરવાની છે અને એ મેં કરીને 5 વર્ષની અંદર એક આદર્શ વિલેજ બનાવવા તરીકેના પ્રયત્નો મારે કરવા છે। લોકસભા અને વિધાનસભામાં જે રીતે લોકો સામે પોતાની જવાબદારી અને નિષ્ઠાથી કામ કરવા માટેના શપથ લેવડાવવામાં આવે છે તે જ રીતે રૂમડિયા ગામના લોકોની હાજરીમાં ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોએ મોટી સંખ્યામાં આવેલા ગામના લોકો સામે શપથ લીધા। ગુજરાતમાં કદાચ આ પહેલીવાર બન્યું હશે કે કોઈ ગામમાં સરપંચે અને સદસ્યોનો શપથવિધિ કાર્યક્રમ યોજ્યો હોય। શપથવિધિમાં ભાજપના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન રાઠવા અને આસપાસના ગામોના સરપંચ હાજર રહ્યા હતા। નવા ચૂંટાયેલા સરપંચ ડોક્ટર વિજય રાઠવાની કામગીરીને બિરદાવી હતી। તો પ્રથમવાર એમને સરપંચશ્રી અને ચૂંટાયેલા સભ્યશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રીઓનો શપથ સમારોહ રાખ્યો એ ખૂબ આનંદની વાત છે। મારી પોતાની વિધાનસભા સીટ છે ત્યારે આવા જાગૃત સરપંચશ્રીઓ અમને મળતા રહે અને જે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ અંત્યોદય સુધી શેવાળાના માનવી સુધી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ અમારા સરપંચશ્રીઓ અમે બધા સાથે મળીને કરીએ। લોકોની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ છે। વિજયભાઈ ખૂબ જાગૃત અને શિક્ષિત છે જેથી કરીને અમને વિશ્વાસ છે કે આ રૂમડિયા ગ્રામ પંચાયતનો ખૂબ વિકાસ થશે। સ્માર્ટ સિટી વડોદરાના છેવાડે આવેલું અંકોડિયા ગામ જે સ્વચ્છ અને આદર્શ ગામ કહેવાય રહ્યું છે। ગામમાં આધુનિક સાધનો ન હોવા છતાં આ ગામના નાગરિકોના સ્વાસ્થ્યનું ध्यान रखाय छे कारण के गामना एकना एक व्यक्तिना स्वास्थ्यनु ग्राम पंचायत द्वारा ध्यान रखाय छे। गाममां गलीए गलीए दवानो छटकाव थाय छे। हाल रोगचाळो वकर्यो छे छतां पण आ गाममां एक पण मांदगीनो खाटलो नथी। अंकोडिया ग्राम पंचायत द्वारा ट्रेक्टर मार्फते गाममां ठेर ठेर दवानो छटकाव कराय छे। वडोदरा कॉर्पोरेशन पासे आधुनिक साधनो होवा छतां लोको बीमार पड़ी रह्या छे। ત્યારે લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશને અંકોડિયા ગ્રામ પંચાયત પાસેથી શીખ લેવાની જરૂર છે।
ચોમાસાની ઋતુની અંદર અમારા સરપંચ અંકોડિયાના જે આજે પહેલાં બી સરપંચ હતા, આજે ફરીવાર બી સરપંચ બન્યા અને ફરીવારની જેમ 5 વર્ષની જેમ આ વર્ષે બી દર મહિનાની અંદર 4 વાર તો આજના ટ્રેક્ટર, દવા, ધુમાડો, આ તે દવા છાંટવાની, આ તે બધું જાતનું ધ્યાન રાખે છે કે નાના છોકરાઓથી લઈને મોટા ઉંમરવાળા માટે ના કોઈ જ જાતનો રોગચારો થાય એના માટેનું ફૂલ ધ્યાન રાખવામાં આવે છે. ચોમાસું છે એટલે અમારો જે ફરિયામાં છે ઇન્દિરાનગર 2માં ટ્રેક્ટરથી દવાનો છંટકાવ થઈ રહ્યો છે અને જે ઝાડી ચોખરા મચ્છર એ થયા બહુ સરસ કામ ચાલી રહ્યું છે. મારા ગામના નાગરિકોના સ્વાસ્થ્ય માટે હું ચિંતિત છું. તો પછી ગામમાં ગલીએ ગલીએ દવાનો છંટકાવ ચાલી રહ્યો છે. એમાં કોઈ મચ્છર ને કચરું ને ગમે તે એ આગળ વધે ના, તેના માટે હું પ્રયત્ન કરી રહી છું. સ્માર્ટ સિટીની લાઈનમાં સતત વિવાદોમાં રહેતા વડોદરા કોર્પોરેશને જે અંકોડિયા ગ્રામ પંચાયત છે તેની પાસેથી સબક અને શીખ બંને લેવાની જરૂર છે. કારણ કે આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે અંકોડિયા ગામ છે ત્યાંના દ્રશ્યો છે. અહીંયા દવાનો છંટકાવ થઈ રહ્યો છે. લગભગ 6000ની આસપાસની વસ્તી છે અને 20 જેટલા ફળિયા આ ગામમાં આવેલા છે. ત્યારે જે ગ્રામ પંચાયત છે, ગામના સરપંચ છે, તેમના દ્વારા ગામમાં ગલીએ ગલીએ અને ઘરે ઘરે દવાનો છંટકાવ જે છે તે કરવામાં આવી રહ્યો છે. અને ઉદ્દેશ્ય એક જ છે કે ચોમાસાની ઋતુ છે તો ગ્રામજનો બીમાર ના પડે, ગામમાં રોગચાળો ના ફેલાય. તેના ભાગરૂપે જ એટલે કે તકેદારીના ભાગરૂપે અત્યારે ગામમાં દવાનો છંટકાવ જે છે તે કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનની હદમાં આપણે જોયું હશે કે કોર્પોરેશનના જે શિક્ષિત અધિકારીઓ છે તેઓ પોતે આ પ્રકારની કામગીરી નથી કરી શકતા અને જે વડોદરા શહેરના નાગરિકો છે તેઓ રોગચાળાના ભરડામાં ખસેડાઈ જતા હોય છે અને હોસ્પિટલો દર્દીઓથી છલકાતી હોય છે. ત્યારે ચોક્કસથી વડોદરા કોર્પોરેશને અંકોડિયા ગ્રામ પંચાયત પાસેથી કંઈક શીખવાની જરૂર છે અને વડોદરા શહેરમાં પણ ગ્રામ પંચાયતની જેમ આ રીતે દવાનો છંટકાવ જે છે તે ઠેર ઠેર કરવામાં આવે તો વડોદરા શહેરમાંથી પણ જે રોગચાળો છે તેના પર નિયંત્રણ લાવી શકાય તેમ છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ગાંધીનગર સચિવાલય પાસે ધોળા દિવસે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના. સેક્ટર 11 BSNL ઓફિસના વળાંક પાસે થયો અકસ્માત. બ્રેઝા કાર અને નંબર વગરની સ્વિફ્ટ ડિઝાયર કાર વચ્ચે અકસ્માત સર્જાયો. રોડ પર ઉભેલી બ્રેઝા કારને સ્વિફ્ટ કાર ચાલકે મારી ટક્કર. સ્વિફ્ટ કાર ચાલક દારૂના નશામાં ડ્રાઈવ કરતા ટક્કર મારી તો 27 વર્ષીય યુવકે દારૂના નશામાં કાર હંકારતા સર્જ્યો અકસ્માત. સેક્ટર 7 પોલીસે કાર ચાલક યુવકની અટકાયત કરી છે. અટકાયત બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દારૂ પીધેલા કિરણભાઈ અશોકકુમાર ભટ્ટની પોલીસે અટકાયત કરી છે. કાબડ યાત્રા માટે આવેલા 2 ભક્તોના ફરી મોત. રાજસ્થાનના સિહોર કુબેરેશ્વરના આંતરરાષ્ટ્રીય કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાની કાવડ યાત્રા દરમિયાન 2 ભક્તોના મોત થયા છે. આ સાથે મૃતકોની સંખ્યા હવે 4 થઈ ગઈ છે. આજે કુબેરેશ્વર ધામમાં ચક્કર આવતા એક વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત સેવાન નદીમાં સ્નાન કરતી વખતે માથામાં ઈજા થવાના કારણે જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મૃતકોના નામ ચતુરભાઈ, ઉંમર 50 વર્ષ, ગુજરાતના રહેવાસી, ઈશ્વરસિંહ યાદવ, ઉંમર 65 વર્ષ, હરિયાણાના રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે સંસ્કૃત પખવાડિયાની ઉજવણી. શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે વિશ્વ સંસ્કૃત દિવસની પણ ઉજવણી થાય છે. વિશ્વ સંસ્કૃત દિવસને લઈને સરકારનો મહત્વનો નિર્ણય. 1 અઠવાડિયા સુધી સંસ્કૃત પખવાડિયા તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ શાળા, કોલેજો અને યુનિવર્સિટીમાં સંસ્કૃત પખવાડિયાની ઉજવણી થશે. સંસ્કૃત આપણી ભારતની ભાષા છે, એકતાની ભાષા છે, બધી જ ભાષાઓની જનની છે. તો આ ખાલી ભાષા નથી, આ આપણી એક સંસ્કૃતિ છે, દર્શન છે અને પૂરું જ્ઞાન આપણો સંસ્કૃતમાં છે. તો એટલા માટે વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયોમાં થશે.